એકવાર રાજાનો રસાલો હોય ને એ જંગલમાં એકબીજાથી બધા જુદા પડી જાય છે અને એ જંગલમાં એક સુરદાસજી રહેતા હોય છે. એટલે બધા એની પાસે જાય વારાફરતી અને પૂછે છે. થોડીક વાર થાય ને તો પેલા સિપાઈ જાય અને સુરદાસજીને પૂછે છે કે "એ આંધળા, અહીંયાથી કોઈ પસાર થયું અને ત્યાંથી કોઈ જોયું છે કે અહીંયાથી કોઈને તે જતા?" પછી થોડીક વાર થાય ને તો પ્રધાનજી જાય અને કહે છે કે "સુરદાસજી, અહીંયાથી કોઈ પસાર થયું અને તમે કોઈને જોયા છે અને આ રસ્તો ક્યાં જાય છે?" પછી થોડીક વાર થાય ને તો રાજા પોતે જાય અને પૂછે છે કે "મહારાજ, અહીંયાથી કોઈ પસાર થયું ને આ રસ્તો ક્યાં જાય છે?" ત્યારે સુરદાસજી કહે છે કે "હા મહારાજ, પેલા છે ને તમારા સિપાહી ગયા, પછી પ્રધાનજી ગયા, ને હવે મહારાજ તમે પોતે આવ્યા છો ને આ રસ્તો અહીંયા જાય છે આગળ." તો રાજા આશ્ચર્યથી પૂછે છે કે "તમે તો જોઈ નથી જતા, તો તમને કેમ ખબર પડી કે પેલા સિપાહી ગયા, પછી પ્રધાનજી ગયા અને અંતે હું રાજા છું એમ?" ત્યારે સુરદાસજી બહુ સરસ મજાનો જવાબ આપી અને કહે છે કે "મહારાજ, માણસની જે વાણી છે ને એનું તમામ વ્યક્તિત્વ જણાવી આવે છે. કારણ કે જે વાણીનું જે સૌંદર્ય છે ને એ વ્યક્તિ અને દરેક વ્યક્તિના વ્યક્તિત્વનું સાચું સૌંદર્ય છે." મિત્રો, સાચી વાત છે. જો આપણી વાણી મીઠી અને લોકોને પસંદ આવી હશે ને તો આપણે જીવનમાં દરેક ક્ષેત્રમાં પસાર થઈ અને સફળતાના ઉચ્ચ શિખરોને પ્રાપ્ત કરશું. તો ફરી પાછા મળશું આવી સરસ, સારી અને સુંદર વાતો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.